નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવ સીટ ઉપર આપણી સાથે ઠાકરસિંહભાઈ જોડાયેલા છે અત્યારે, કારણ કે ગેનીબેનના રાઈટ હેન્ડ કહેવાય છે અને ગેનીબેન હવે લોકસભામાં જતા રહ્યા છે. તો વાવ સીટ ઉપરથી ચૂંટણી કોણ લડશે, ઠાકરસિંહભાઈ કે ગુલાબસિંહ રાજપૂત? આની ચર્ચા સતત ચાલે છે ગુજરાતની અંદર, અને એમાં પણ ખાસ અમદાવાદ અને કોંગ્રેસમાં તો જબરજસ્ત ચર્ચા ચાલે છે કે કોણ આ સીટ ઉપરથી ચૂંટણી લડશે. આપણી સાથે ઠાકરસિંહભાઈ છે. ઠાકરસિંહભાઈ, વાવની સીટ ઉપરથી આપ ચૂંટણી લડશો? ગોપીબેન, તો પાર્ટી અને વાવ વિધાનસભાની જનતાનો નિર્ણય છે એટલે જનતા ગ્રાઉન્ડ લેવલ ઉપરથી જે રિપોર્ટ આપે પાર્ટી નક્કી કરે, એ પાર્ટી જેને ટિકિટ આપે એ સર્વમાન્ય રહેશે. અચ્છા, આપ કહી રહ્યા છો કે પાર્ટી જેને ટિકિટ આપે, પરંતુ જો પાર્ટી તમને કહે, કારણ કે ગેનીબેન તો હવે લોકસભામાં જતા રહ્યા છે અને ચર્ચા ચાલી રહી છે કે ઠાકરસિંહભાઈને ટિકિટ આપી શકે એમ છે, અને ગુલાબસિંહભાઈ, આ બંને વચ્ચે જબરજસ્ત અત્યારે ચાલી રહ્યું છે એવું પણ લોકો અહીંયા કહે છે. એવું કશું નથી. અમારા સિનિયર એડવોકેટ કેપી ગઢવી છે, ચૌધરી સમાજમાંથી પણ ઘણા બધા છે. કોઈ પણને ટિકિટ આપે પાર્ટીમાં, જેને પાર્ટી સિમ્બોલ આપે એ લડશે. બધા ટીમ બનીને બધા લડશે. અચ્છા ઠાકરસિંહભાઈ, કારણ કે હમણાં કોંગ્રેસનું સંમેલન હતું ને ઠાકરસિંહભાઈ મંચ પર નહોતા, એ નીચે બેઠા હતા, એનો મતલબ શું કાઢવામાં આવ્યો? હું ધરાતલ પર રહેવા વાળો માણસ છું, એટલે લોકો સાથે સ્ટેજ ઉપર તો એકલા આગેવાનો જ છે, લોકો સાથે, લોકોની વેદના જાણવા માટે લોકો સાથે બેહવાનો વધુ આનંદ મને હોય છે. આ તો કહેવાની વાત છે, પણ વાસ્તવિકતા તો કંઈક હશે ને ત્યાં આગળ. હકીકત જ છે, મને કોઈ નારાજગી નથી, અને મંચ ઉપર આવવાનું પણ કીધું હતું, પણ એવું નથી. હું જમીન લેવલનો માણસ છું, તો જ્યાં લોકો બેઠા હોય, કાર્યકરો બેઠા હોય, એ વધુ આનંદ તો કાર્યકરો સાથે હોય છે. અચ્છા, તો હવે બીજો સવાલ એ પૂછીશ, કારણ કે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ગોવા રબારી એકલા પડી ગયા છે, કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં પાછા કમબેક કરી શકે, ઘર વાપસી કરી શકે. તો ગોપીબેન, બહુ મૂંઝવણ વાળો પ્રશ્ન છે. આજે ઘણા બધા સમાજના લોકોના ફોન આવ્યા કે રાત્રે રબારી સમાજના આગેવાનો સુઈ પણ શક્યા નથી કે ભાજપ પાર્ટી ત્યાં લઈ ગયા પછી મેન્ટેડ આપ્યો છે, અને જાણવા મળ્યું છે કે પરવીણ માળી બધા સભ્યોને પ્રવાસે પણ લઈ ગયા છે. એટલે તમે જુઓ, ડીસાનો સંઘ છે તો આ રીતે જ રબારી સમાજ પાસેથી છીનવી લીધો. રબારી સમાજનો સહકારના રાજકારણમાંથી એકડો કાઢવા માટે રબારી સમાજને અંદરો અંદર લડાવનાર એ લોકો છે, આપ વર્ષોથી જાણો છો. બાકી તો બીજા સમાજો પાસે સહકારની માર્કેટ યાર્ડો છે, ડેરીઓ છે, બધું છે, સંઘ છે, ક્યાંય ડખા નથી, અવિશ્વાસની. પરંતુ રબારી સમાજને કઈ રીતે નુકસાન થાય, રબારી સમાજના આગેવાનો કઈ રીતે હામે આવે, એ દુઃખદ ઘટના છે. હું તો આપના માધ્યમથી તમામ એ સહકારના ડિરેક્ટરોને વિનંતી કરું છું કે આ ભૂતકાળને ખંગોળજો. સૌ પેલો સહકાર માર્કેટ યાર્ડ કોકરેજ પાસે હતું, દિયોદર પાસે હતું, જિલ્લાના સંઘો પણ હતા. એ તમામ જગ્યાએથી એવી ગેમો કરીને રબારી સમાજને સહકારમાંથી દૂર કર્યો છે. ત્યારે ડીસા તાલુકાના સમગ્ર રબારી સમાજ, સમગ્ર આગેવાનોને વિનંતી કરું છું કે આપ સમજી વિચારી અને ભેગા બેસજો. કોઈના કારણે ઉતાવળ કરી અને ખોવાનો વારો ના આવે, એ બહુ ચિંતાનો વિષય છે. આપ કહી રહ્યા છો કે બહુ ચિંતાનો વિષય છે, પણ અહીંયા સવાલ એ આવે છે કે ગોવા રબારી કોંગ્રેસ છોડીને પોતાના સ્વાર્થ માટે ગયા હતા ભારતીય જનતા પાર્ટીમાં. હવે ભારતીય જનતા પાર્ટીમાં એમના જવાથી જે અંદરના પ્રોબ્લેમ્સ હતા એ વધારે ઓર સ્ટ્રોંગ બન્યા, અને કોણ, શું લાગે છે, કોણ આ બધું કરાવી રહ્યું છે? તો ત્યાં આગળ ગોપીબેન, એવું ના હોઈ શકે. હેલો, હાજી હાજી, અવાજ આવે છે આપનો. એવું ના હોઈ શકે. હેલો, હાજી હાજી. એ કોઈ રાજકારણમાં ઘણા બધા ગયા છે. જો અર્જુન મોઢવાડિયા ગયા છે તો ત્યાં ધારાસભ્ય બન્યા છે, અહીંથી લઈ જાય ઘણાને મંત્રી પણ બનાયા છે. એટલે સ્વાર્થનો વિષય નથી, પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ગોવાબીની જરૂર હતી ત્યારે કાળી મજૂરી કરી. પોતે મેં તો નજરે નિહાળ્યું છે કે જ્યારે પોતે પોતાની ચૂંટણી ન લડ્યા હોય, જેટલી મહેનત ના કરી હોય એટલા ગ્રાઉન્ડ ઉપર આખા જિલ્લામાં ગામડે ગામડે એક એક વ્યક્તિથી ફોન કરીને, જે ખુદ પાર્ટીના ઉમેદવાર જેટલી મદદ નથી કરી એટલી ગોવાબીએ કરી છે. મોરીલાથી કરીને થરાદ તાલુકાના સમગ્ર ગામો હોય, વાવ હોય, ભાખરી હોય, તમામ જે વાવ વિસ્તારના વજાપુર હોય, ગામડે ગામડે પોતે સભાઓ કરીને ભાજપ માટે કાળી મજૂરી કરી હોય. અને મને એવું લાગે છે કે ભાજપના ઉપરની અધિકારીઓ
માત્ર ગોવાપીનો ઉપયોગ કરી અને અત્યારે જયારે જરૂર નથી ત્યારે ગોવાપીને પ્રેશર કરવા માંગતા હોય. સમગ્ર રબારી સમાજને બદનામ કરીને હામ હામે કઈ રીતે લાવવું એ ભારતીય જનતા પાર્ટી અને પ્રવીણ માળીનો વિષય છે. પ્રવીણ માળી પડદા પાછળ ગેમ રમી અને આ રીતે કરી રહ્યા છે. તમે પ્રવીણ માળીનું નામ લઈ રહ્યા છો એટલે શું આ ડીસા એપીએમસીમાં જે બબાલ શરૂ થઈ છે તેની પાછળ પણ એ જ છે? એમને ખબર છે કે એમણે 1 લાખ વોટની લીડ ડીસામાં આપશું એવી વાતો કરી હતી. ગોવાભાઈ ગયા, લેબજી ઠાકોર ગયા, એ બધા ત્રણે ગયા હતા. કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ આગેવાન નતો, છતાંય પ્રવીણ માળીના કામો અને ડીસાની પ્રજા પ્રવીણ માળીથી નારાજ હતી. એટલે એ પ્રક્રિયાને ક્યાંક ભાજપ નોંધ ન લે કે 65,000 થી વધુની લીડ પરબતભાઈને મળી હોય અને પ્રવીણ માળીના કારણે જ ભાજપ કમબેક ડીસામાં થયું, નુકસાન કર્યું હોય તો લોકમુખે ચર્ચા છે કે પ્રવીણ માળીના કારણે નુકસાન થયું છે. તો એ અત્યારે કે ચર્ચામાં ના આવે અને ડીસા માર્કેટનો જ મુદ્દો ચાલ્યા કરે, જેના કારણે પ્રવીણ માળીને ક્યાંક ભાજપને ખબર ના પડે કે ડીસા માર્કેટ યાર્ડ ડખો એ પોતાનું જે ભૂલ છે, લોકોમાં નારાજગી છે એને બંધ કરવા માટે કરીને માર્કેટમાં આ રીતના ડખાઓ કરાવે એવું મને ડીસામાંથી ઘણા બધા સમાજના લોકો ચિંતા કરતા હતા, એવા લોકોના ફોન આવ્યા છે. પણ ઠાકરસિંહભાઈ, અહીંયા સવાલ એકલા ગોવાભાઈનો પણ નથી ને, ત્યાં આગળ માવજી દેસાઈ પણ છે અને માવજી દેસાઈએ પણ, કારણ કે આમ તો ભાજપનું સમર્થન, એમને ભાજપને સમર્થન આપ્યું હતું, પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ગેનીબેનને સમર્થન આપતા પણ દેખાયા હતા. એવું નથી, માવજીભાઈએ ભારતીય અપક્ષમાં લડ્યા, ભારતીય જનતા પાર્ટી અન્યાય કર્યો, છતાં ફરીથી એમનું હૃદય ભાજપ સાથે જોડાયેલું છે, તો પાછા ફરીથી ભાજપમાં ભળ્યા અને ભાજપ માટે રાત દિવસ મદદ કરી છે. અમને ક્યાંય કોઈ કોંગ્રેસ પાર્ટીને મદદ કરીને તમે જુઓ ધાનેરા વિધાનસભા કે માવજીભાઈ ના કારણે જ લીડ મળી છે ભાજપને. માવજીભાઈની વિધાનસભામાં તો બીજેપી લીડમાં છે. પણ એ લીડ એટલી પણ નથી ને જેટલી હોવી જોઈએ ચૂંટણી વખતે. 2000ની લીડ એ લોકસભામાં લીડ ન કહેવાય. ગોપીબેન, એનું પણ તમને કારણ કહી દઉં કે માવજીભાઈ ખુદ લડતા હતા ત્યારે 2200 વોટથી હાર્યા હતા. જ્યારે હામ અમે બે જ પાર્ટી આવી છે ભાજપ કોંગ્રેસ, ત્યારે ધાનેરાની પોઝિશન એવો છે, જ્યારે અપક્ષ લડતા હતા બે હામ અમે ભાજપ કોંગ્રેસ હતા, જેના કારણે માવજીભાઈને લીડ વધુ થઈ હતી. પરંતુ જ્યારે હામે બે જ પાર્ટી લડતી હોય ત્યારે ધાનેરામાં હર હંમેશા લડાઈ આ પ્રકારની હોય છે. માવજીભાઈના કારણે જ સમાજે વોટ આપ્યા છે, તમામ સમાજો સાથે રહ્યા છે. પરંતુ કમનસીબી છે કે બદનામ કરવાના થાય ત્યારે રબારી અને મજૂરી કરવાની હોય તો રબારી આગેવાનોને માવજીપીને પણ કહું છું, માવજીપીને અન્યાય થાય છે, અત્યારે ગોવાપીને ન થાય. અત્યારે પાર્ટીએ જયારે મેન્ટેડ આપ્યું હોય તો પાર્ટી કહી દેવું જોઈએ ને. પણ ઠાકરસિંહભાઈ, એવું કેમ થઈ રહ્યું છે? કારણ કે બીજેપી હવે માવજીભાઈથી ક્યાંક ને ક્યાંક એક ડિસ્ટન્સ બનાવતી હોય તેવું પણ લાગી રહ્યું છે. અને ત્યાં આગળ અત્યારે જે રીતની ચર્ચા ચાલી રહી છે, કારણ કે પહેલા તો શંકરભાઈના ઘણા ખાસ કહેવાતા હતા અને હવે બનાસકાંઠાની રાજનીતિ સેન્ટર ઓફ ધ ટોક થઈ ગઈ છે. અહીંયા ગાંધીનગરમાં પણ બનાસકાંઠાની રાજનીતિની ચર્ચા થાય છે. ગોપીબેન, દુઃખદ પળ છે, સમજાતું નથી. ઘણા બધા લોકો ઊંઘી પણ શકતા નથી. કાલના સમજો કે જે સમાજ માટે ગોવાભાઈએ ટિકિટ કાયમી માંગતા હતા, છતાં બીજેપી ગયા, રેખાબેનને ટિકિટ મળી હતી, એમના માટે તન મન ધનથી મહેનત કરતા હતા. અને કાલે અર્જુન પટેલનો વિડીયો આવ્યો કે ગોવાભાઈ મનસ્વી જે સમાજ માટે, રેખાબેન માટે કાળી મજૂરી કરતા, એ સમાજ અત્યારે રબારી સમાજને પાડી દેવા માટે, ભાગલા પાડવા માટે કરતા હોય ત્યારે માત્ર ને માત્ર રબારી સમાજને સહકારમાંથી કઈ રીતે પતાવી દેવો એની જ રાજનીતિ છે. તમે ડીસાનો સંઘ જુઓ, લાખણીની માર્કેટ યાર્ડની ચૂંટણી પણ રદ કરી દેવામાં આવી હતી. મને એમ લાગે છે કે જેમ કાળા અને ગોરા વચ્ચેનો અમેરિકામાં ભેદ છે, અહીં છૂત અછૂતનો ભેદ છે, એમ ભાજપને રબારી સમાજ પ્રત્યે ઝેર ફેલાયેલું છે કે રબારી ક્યાંય ના હોવા જોઈએ. અચ્છા, તમે એવું કેમ કહી રહ્યા છો? કારણ કે ક્યાંક ને ક્યાંક તો અલ્ટિમેટ તો એવું જ છે ને કે આખો સમાજ સાથે ચાલીને, એ ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય, અલ્ટિમેટ તો વોટ બધાના છે, બધાની જરૂર પડે. રબારી સમાજ આપ જુઓ છો કે કોઠા સૂજ વાળો સમાજ છે, એમને કઈ રીતે પતાવો સહકારમાંથી? એ જ કારણ હોય છે કે નહીતર અર્જુન પટેલ વાઇસ ચેરમેન છે, એમણે વિડીયો બનાવ્યો કે ગોવાભાઈ મનસ્વી નિર્ણય લે છે તો એ બોર્ડમાં પોતે સહી કરતા હોય છે, બોર્ડની તમામ મિટિંગો હોય છે, તો એમને ખબર હોવી જોઈએ કે આપણે કેમ વિરુદ્ધ કરીએ. એટલે ગોપીબેન, હું તો દરેકને વિનંતી કરું, 1 મહિનાથી માવજીભાઈને ધારાસભ્ય હોવા છતાં, ભાજપ પાર્ટીમાં હોવા છતાં માવજીભાઈ પ્રત્યે નફરતનું વાતાવરણ પેદા કર્યું. એમ કહેતા હોય કે માવજીભાઈએ મદદ નથી, એમની વિધાનસભા કરી છે. તમે સિદ્ધપુરની વિધાનસભા જુઓ, જો મંત્રી છે, કેબિનેટ મંત્રી, સતત 55 થી 60,000 માઇનસ છે ભાજપ, તો ત્યાં કોઈના ઉપર નફરત નથી. માત્ર રબારી સમાજને કઈ રીતે ટાર્ગેટ કરવો, સહકારમાંથી કઈ રીતે એનો એકડો કાઢવો, બાકી તો શાંતિથી ચાલતું. કેમ સહકારમાં આવું બધું હાલ જ કરવું પડે એમને?
એટલે તમને એવું લાગે છે કે જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, માવજી દેસાઈ હોય કે ગોવા રબારી હોય? ગોપીબેન, જૂના વિડિયા લોકસભાના સાંભળી લેજો. અમે કાયમ એ જ ચિંતા કરતા હતા કે ચેતી જાજો, નહીતર આ લોકો વર્ષોથી રબારી સમાજને હામે લાવવા કઈ રીતે ભાગલા પડાવવાનું કામ કરે છે. અમે તો ચૂંટણી સમયે કહેતા હતા, અત્યારે સાબિત થઈ ગયું. અમને ખબર જ હતી કે લોકસભા પછી સમાજને ટાર્ગેટ આ લોકો કરશે. અચ્છા, તમને કેમ, મને એક સવાલ એ જાણવો છે, અને ખાસ કરીને બનાસકાંઠાનું જે સમીકરણ છે એને જાણવું છે કે બનાસકાંઠાના જે સમીકરણમાં વાવ અને થરાદની જે સીટ છે, આમ તો વાવ અને થરાદ એક સાથે જ બોલાય છે, પણ વાવની સીટ અને થરાદની સીટ જે વિધાનસભામાં અલગ અલગ છે, વાવની સીટ ઉપર કારણ કે ક્યાંક ચૌધરી સમાજ, ઠાકોર સમાજ અને રબારી સમાજ, આ ત્રણ સમાજનું એક કોમ્બિનેશન જે છે એ વાવની સીટ ઉપર જોવા મળે છે. તમને એવું લાગી રહ્યું છે કે કદાચ આનાથી જ રબારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલો છે એ અલગ થઈને તમારી સાથે આવશે, કોંગ્રેસની સાથે આવશે? વારંવાર જો માવજીભાઈને અને ગોવાભાઈને અન્યાય થતો હોય તો વાવ થરાદ નહીં, સમગ્ર ગુજરાતના રબારી સમાજે વિચારવું પડશે. અચ્છા, તમને આજે માવજીભાઈ ને ગોવાભાઈ માટે આટલો પ્રેમ કેમ આવી ગયો? હું સમાજનો માણસ છું. પેલો સમાજ પછી પક્ષ હોય છે, એટલે હંમેશા દરેક માટે પ્રેમ હોય. કે ગાયનો પ્રશ્ન હોય તો રબારીનું આંદોલન હોય, શેરથાનું હોય, ઝીંઝુવાડામાં રબારી સમાજને અન્યાય થયો હોય તો સમગ્ર ગુજરાતનો રબારી સમાજ સાથે હોય. સમાજના ભાગલા ન પડે, સમાજના આગેવાનો હામે ના આવે, એ સમાજના દીકરા તરીકે દરેકની ફરજ બને છે. ચલો ઠાકરસિંહભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.